નમસ્કાર મિત્રો, આપણે અહીં ધોરણ 8ના સ્વાધ્યાય 2.1 જે ચેપ્ટર બીજું છે એક ચલ સુરેખ સમીકરણ તેનું સ્વાધ્યાય 2.1નો અભ્યાસ કરીશું. જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. અહીં આપણે સ્વાધ્યાય 2.1 ધોરણ 8નો અભ્યાસ કરીશું કે જે તમને અહીં મેં સરળ રીતે સમજાવવાની કોશિશ કરી છે. આપણે અહીં પ્રથમ દાખલો જોઈશું 3x બરાબર 2x વત્તા 18. તો અહીં શું થશે? 3x જોડેનું પદ ચલ છે, બરાબરની આ બાજુ 2x એક ચલ પદ છે, તો 2x એ બરાબરની ડાબી બાજુ આવશે તો -2x થઈ જશે. 3x માંથી 2x જશે તો x રહેશે અને બરાબરની જમણી બાજુ 18 છે તો 18 રહેશે. તો x નું મૂલ્ય 18 આવી ગયું. દાખલો 2 જોઈશું 5t - 3 બરાબર 3t - 5. ચલ આપણે બંને ચલ ડાબી બાજુ લાવી દઈશું. 3t ડાબી બાજુ આવશે તો માઇનસ થશે અને જેનું આપણે બરાબર જમણી બાજુ -5 રહેશે. 5t માંથી 3t જશે તો 2t રહેશે અને -3 બરાબર -5. હવે આપણે આગળનું પદ જોઈશું કે અચળ પદ જે -3 છે ડાબી બાજુ તેને જમણી બાજુ લઈ જઈશું તો અચળ પદ +3 થઈ જશે અને અહીં 2t જ રહેશે. હવે આપણે 2t બરાબર -5 વત્તા 3 તો માઇનસ પ્લસ માઇનસ 5 × 3 જાય તો 2, મોટી સંખ્યા આગળ માઇનસ ચિહ્ન છે 5 આગળ તો -2 આવશે. 2t બરાબર -2. તો આપણે અહીં જોઈશું કે બંને બાજુ 2 આપણે લસાઅ લઈશું તો બંને બાજુ t 2 ઉડી જશે ને આ બાજુ પણ 2 ઉડી જશે તો -1 રહેશે. t બરાબર -1. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું 5x વત્તા 9 બરાબર 5 વત્તા 3x. હવે વત્તા 9 અચળ પદ જે આપણે ડાબી બાજુ છે તેને આપણે જમણી બાજુ લઈ જઈશું તો પ્લસ છે એવું જમણી બાજુ જશે તો કેવું થઈ જશે? માઇનસ થઈ જશે અને 5x એકલા રહેશે. હવે આપણે શું કરીશું તો 5x બરાબર 5 અને -9 એ બંનેનું સાદુરૂપ આપીશું તો -4 રહેશે. 3x તો આપણા 3x જ રહેશે તો 5x બરાબર 3x - 4. હવે આપણે આગળ 5x 3x ને આપણે ડાબી બાજુ લાવશું તો -3x થશે બરાબર -4. તો 5x માંથી 3x જાય 2x બરાબર -4. હવે બંને બાજુ 2 લસા લઈશું તો ચલ જે x વાળું પદ છે તે 2 ઉડી જશે. -4 ભાગ્યા 2 તો -2 થશે તો x બરાબર -2. હવે મિત્રો હવે આપણે અહીં દાખલા નંબર 4 જોઈશું 4z વત્તા 3 બરાબર 6 વત્તા 2z. તો અચળ પદ જે ડાબી બાજુ +3 છે તેને આપણે જમણી બાજુ લઈ જઈશું તો -3 થઈ જશે. 4z બરાબર 6 + 2z - 3. હવે આપણે શું કરીશું તો 6 અને -3 જે અચળ પદ છે તેનું આપણે સાદુરૂપ આપીશું તો 4z બરાબર 2z વત્તા 3. 6 માંથી 3 જાય તો 3. આ રીતે આપણે સાદુરૂપ આપીએ તો અહીં 3 આવ્યા. હવે આપણે આગળ જોઈશું 2 ચલવાળા પદ છે તેને ડાબી બાજુ લાવીશું તો 2z જે છે તેને ડાબી બાજુ લાવીએ તો કેટલા થઈ જાય? -2z. તો 4z - 2z બરાબર 3. હવે 4z માંથી 2z જાય તો 2z બરાબર 3. અહીં આપણે જોઈશું 2z ભાગ્યા 2 બરાબર ડાબી જમણી બાજુ 2 લસા લેતા તો z બરાબર 3/2 થઈ ગયા અહીં. તો આ રીતે આપણો જવાબ આવી ગયો. હવે આપણે પાંચમો દાખલો જોઈએ તો પાંચમા દાખલાની અંદર 2x - 1 બરાબર 14 - x. તો 2x બરાબર 14 - x અને વત્તા 1 આપણે જે ડાબી બાજુ -1 હતું એ જમણી બાજુ આવે તો +1 થઈ ગયો. તો 2x બરાબર 14 ને 1 15. 15 - x. તો 2x બરાબર 15 - x થઈ ગયા અહીં. હવે આપણે અચળ પદમાં અહીં આપણે જોઈએ 14 + 1 15 અને -1. હવે આપણે અચળ પદમાં -x છે તેને આપણે ડાબી બાજુ લઈ જઈશું તો +x થઈ જશે. 2x + x બરાબર 15. તો 3x બરાબર 15. બંને બાજુ 3 આપણે લસા લઈશું તો જે ચલવાળું પદ છે બંને બાજુ 3 વડે આપણે ભાગી નાખવાના છે તો 3 અહીં ઉડી જાય તો x રહે અને
15/3 તો 5. હવે આપણે આગળનો દાખલો જોઈશું. છઠ્ઠો દાખલો 8x + 4 = 3 કૌંસમાં x - 1 + 7. તો 8x + 4 = 3x - 3 + 7. 3x - 1 નું આપણે સાદુરૂપ આપીએ તો 3x - 3 થાય. એને આપણે ત્યાં ઉપર મૂકી દીધા ને +7. હવે આપણે આગળના પદમાં શું કર્યું? તો 8x + 4 = 3x - 3 + 7. તો કેટલા થયા? -3 + 7 માઇનસ પ્લસ માઇનસ 7 માં 3 જાય તો 4 અને મોટી સંખ્યા આગળ પ્લસ ચિહ્ન છે માટે +4 આવશે. હવે આપણે આગળ જોઈશું. તો 8x + 4 = 3x + 4. હવે ડાબી બાજુ જે +4 છે તેને આપણે જમણી બાજુ લઈ ગયા તો -4 થઈ ગયા. 8x = 3x + 4 -4. તો 8x = 3x +4 - 4 તો 0. હવે 3x ને આપણે ડાબી બાજુ લાવીએ તો 8x - 3x = 0. આ બાજુ કશું ના વધુ એટલા માટે આપણે ત્યાં શું મૂકી દીધું? 0 મૂકી દીધું. હવે શું કર્યું? 8x માંથી 3x જાય તો 5x = 0. તો 5 ને આપણે ભાગાકારમાં લઈએ 0/5 બરાબર કેટલા થાય? 0. આ રીતે આપણો x = 0 જવાબ આવે છે. હવે આગળનો આપણો 7મો દાખલો. અહીં જોઈએ x = 4/5 x + 10. તો x = 4/5 કૌંસમાં x + 10 છે તેનું સાદુરૂપ અપાય 4/5 x + 4/5 × 10. તો એ પદ આપણે ત્યાં મૂકી દીધું દાખલામાં. તો x = 4/5 x + 10 × 4/5. x = 4/5 x + 10 × 4/5 નું આપણે સાદુરૂપ આપ્યું તો કેટલો જવાબ આવ્યો? 8 જવાબ આવ્યો. તો આ રીતે આપણે 8 મૂકી દીધા. હવે x - 4/5 x ને આપણે ડાબી બાજુ લઈ ગયા તો 4/5 x માઇનસ થઈ ગયા બરાબર 8. હવે શું કર્યું? આપણે 5 લસા લીધો. તો 5 લસા લઈને જો આપણે તેનું સાદુરૂપ આપીએ તો 5x - 4x / 5 = 8. તો x / 5 = 8. હવે આપણે શું કર્યું? તો આપણે જોઈએ x / 5 તો બંને બાજુ × 5 કર્યા ડાબી અને જમણી બાજુ. તો શું થઈ ગયું? ચલવાળું પદ 5 5 ઉડી ગયા તો ત્યાં x રહ્યું અને અચળ પદ 8 × 5 તો 40 થઈ ગયા. હવે આપણે 8મો દાખલો જોઈએ. 8મા દાખલામાં 2x / 3 + 1 બરાબર 7 x / 15 + 3. તો 2x / 3 બરાબર 7x / 15 + 3 ઓછા 1 આપણે +1 ડાબી બાજુ તો ઓછા 1 જમણી બાજુ થઈ ગયા. 2x / 3 બરાબર 7x / 15 + 3 ઓછા 1 તો 3 ઓછા 1 તો 2 જવાબ આપણો તો +2. 2x / 3 ઓછા 7x / 15 બરાબર 2 જવાબ આવી ગયો. તો 2x 5 વડે આપણે શું કરી દીધા? બંને બાજુ આપણે લસા લે 15 લીધો તો 2x વાળા પદને 5 વડે ગુણ્યો ઓછા 7x / 15 બરાબર 2. તો 10x ઓછા 7x / 15 બરાબર 3x / 15 બરાબર 2. હવે બંને બાજુ આપણે 15 વડે ગુણી નાખ્યા તો 15 ઉડી ગયા તો અહીં 3x રહ્યા બરાબર 15 × 2 = 30. તો 3x / 3 બરાબર 30/3 બંને બાજુ 3 વડે ભાગી નાખ્યા તો x વાળું પદ આપણું જે ચલવાળું પદ છે 3 3 ઉડી ગયા અચળ પદમાં 10 આવ્યા તો x બરાબર 10 જવાબ. હવે આપણે આગળ 9મો દાખલો જોઈશું. 2y + 5/3 બરાબર 26/3 - y. તો y વાળા પદને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈ ગયા તો પ્લસ થઈ ગયું +5/3 બરાબર 26/3. તો 2y + y બરાબર 3y + 5/3 બરાબર 26/3. 3y હવે 5/3 છે તેને આપણે જમણી બાજુ લઈ ગયા તો માઇનસ થઈ ગયું તો 3y બરાબર 26/3 - 5/3. 3y બરાબર 3 લસા લીધો જમણી બાજુ તો 26 - 5
તો 3y બરાબર 21/3. તો 21/3 કરીએ તો 7 જવાબ. 3y બરાબર 7. હવે બંને બાજુ 3 વડે ભાગવાના. કેમ કે ચલ જોડે 3 છે માટે 3 3 ઉડી ગયા તો y બરાબર 7/3. હવે આપણે આગળ 10મો દાખલો જોઈએ. 10મા દાખલાની અંદર 3m બરાબર 5m - 8/5 m વાળું પદ આપણી ડાબી બાજુ લાવે. 3m - 5m બરાબર -8/5. 3m માંથી 5m જાય તો 2m બરાબર -8/5. -2m બરાબર -8/5. હવે બંને બાજુ માઇનસ છે તો કાઢી નાખ્યા તો 2m બરાબર 8/5. હવે આપણે શું કરવાનું? ચલ જોડે 2 છે માટે દરેક પદને 2 વડે ભાગી નાખવાના. તો ડાબી બાજુ 2 વડે ભાગ્યા, જમણી બાજુ 2 વડે ભાગ્યા. અહીં 2 2 ઉડી ગયા તો અહીં m જવાબ આવ્યો. અહીં 4 દુ 8 થઈ ગયા તો અહીં 4/5 જવાબ આવ્યો. તો m બરાબર આપણે 4/5 જવાબ આવ્યો. જો તમે મારી યુટ્યુબ ચેનલને ફોલો ના કરી તો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મિત્રો.